નમો નમઃ સર્વેભ્ય. મારું નામ છે જયદેવ મહેશભાઈ. હું લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 1 એપ્રિલ. સ્વાસ્થ્ય માટે ચાલવું કેટલું સારું? તો બાળ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કુદરતે આપણને સુંદર મજાનું શરીર આપ્યું છે. તેમાં પણ ખાસ આપણને આપેલી અમૂલ્ય ભેટ જેમ કે પગ. તો આપણે પગનો નિયમિત ઉપયોગ કરીએ તો આપણને રોગો થતા નથી, જેમ કે ડાયાબિટીસ, અપચો, ગેસ વગેરે જેવા રોગો થતા નથી. આપણે સવારમાં ચાલીએ તો આપણને વિટામિન ડી મળે છે, અને વિટામિન ડી પણ આપણને ખબર છે કે વિટામિન ડી પણ આપણા હાડકાને મજબૂત રાખે છે. આપણે સવારમાં ચાલવા જઈએ તો આપણને શુદ્ધ ઓક્સિજન મળે છે, જેથી કરીને આપણા હૃદય અને ફેફસા મજબૂત બને છે. આપણે સવારે જઈએ છીએ તેવી જ રીતે આપણે પણ રાતે પણ ચાલવું જોઈએ, કારણ કે આપણે રાત્રે જમ્યા પછી ચાલવાથી આપણને ખાધેલો ખોરાક સહેલાઈથી પચી જાય છે. આપણે જો ખુલ્લા પગે ઘાસ પર ચાલીએ તો આપણી આંખોની રોશની વધે છે અને નંબર પણ ઘટે છે. તો આજથી આપણે એક નિયમ બનાવીએ કે આપણે આપણા માતા પિતા સાથે દરરોજ રાત અને સવારે ચાલવા જઈશું. બોલો, જઈશું ને? અસ્તુ.